હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિવ એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે વાત કરશું જે રિપીટેડ એક્ઝામ ચાલી રહી છે એમાં ઇંગ્લિશનું પેપર હવે આવશે. તો ઇંગ્લિશના પેપરમાં 9 ગુણ પૂરેપૂરા કેવી રીતે લાવવા, તો 9 ગુણનો ટોપિક છે ફંક્શન્સ, જે 3-3ની પેટર્નમાં પૂછાય છે. 3 માર્ક્સના વિકલ્પો હોય છે, 3 માર્ક્સના જોડકા હોય છે અને 3 માર્ક્સના જે વાક્યો પૂર્ણ કરવાના હોય છે, આ રીતે હોય છે. તો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને 100% બધા જ ફંક્શન આવડી જશે. અને આ વિડીયોમાં જે પણ ફંક્શનની વાત થઈ છે એમાંથી જ ફંક્શન તમારે ઇંગ્લિશના પેપરમાં પૂછાશે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આ ચેનલની અંદર આપણે પેપર જેવું પૂરું થશે, જેમ ગણિતનું આવતીકાલે ગણિતનું પેપર છે એ અને ઇંગ્લિશનું પેપર આવશે, એનું તરત જ સૌથી પહેલાં આ ચેનલમાં તમને સોલ્યુશન જોવા મળશે. તો તમે એના ઉપરથી તારણ કાઢી શકશો કે મારે કેટલા ગુણ આવશે. ચલો મિત્રો, શરૂઆત કરીએ. નોટ પેન લઈ લેજો અને નોંધણી કરતા રહેજો. તો સૌપ્રથમ પહેલાં ફંક્શનની વાત કરીએ. સ્પેસિફિક ટાઈમ એટલે કે ક્રિયાનો સમય દર્શાવવો. તમારા વાક્ય જે આપેલું છે પેપરમાં, એમાં એટ 9 AM, ટુમોરો, યસ્ટરડે, એટ નૂન, આવા શબ્દો દેખાય એટલે સ્પેસિફિક ટાઈમની વાત કરી છે. ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ધ બસ વિલ અરાઇવ એટ 10 PM. આવું વાક્ય હોય, સમય આપેલો હોય તો ક્રિયાનો સમય દર્શાવ્યો. તો આ રીતે ફંક્શન તમારે લખવાનું, ઓળખવાનું આવશે ફંક્શન તમારે. બીજા ફંક્શનની વાત કરીએ તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા સ્પેસિફિક લોકેશન. આ બંને શબ્દો સમાનાર્થી છે, ગમે તે એક પણ હોઈ શકે. તો આનો શું થાય છે? ક્રિયા વસ્તુ વ્યક્તિનું સ્થાન બતાવે છે અને અંદર શબ્દો કેવા હશે? ઇન, બિહાઇન્ડ, નિયર, હિયર, ધેર, આવા શબ્દો હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ, મિસ્ટર શાહ વર્ક્સ ઇન શારદા સ્કૂલ. જે મિસ્ટર શાહ છે એ શારદા સ્કૂલમાં કામ કરે છે. તો ઇન આવ્યું તો આવા શબ્દો હશે, તો લોકેશન બતાવે છે, બરાબર. ત્યારબાદ ત્રીજું ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. રોજિંદી ક્રિયા વર્ણવી. સાદો વર્તમાન કાળ હશે અને ક્રિયા દર્શાવી હશે તો આને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. આની અંદર ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, યુઝ્યુઅલી, ઓફન જેવા શબ્દોનો ઉપયોગ થયો હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, જિગ્નેશ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ, બરાબર. તો આની અંદર ઓલવેઝ શબ્દ છે તો સમજી લેવાનું કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, જે સાદા વર્તમાન કાળમાં જ હશે. ત્યારબાદ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવું. વાક્યની અંદર હુ, હુમ, હુઝ જેવા શબ્દો હશે. કેવી રીતે? એક્ઝામ્પલ જોઈએ, રાજ ઇઝ ધ બોય. રાજ એ છોકરો છે. હુ વોન ધ રેસ, જેણે રેસ જીતી છે. વચ્ચે હુ આવ્યું તો આ રાજની ઓળખ થઈ, રાજનું વર્ણન કર્યું છે. એટલે વ્યક્તિનું વર્ણન કરતો કોઈ વાક્ય હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો. ત્યારબાદ આગળની વાત કરીએ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. વસ્તુનું વર્ણન કરવું જેની અંદર વિચ અને ધેટ જેવા સંયોજકનો ઉપયોગ થયો હશે. જેમ કે ધ બેગ, આ થેલો. વિચ યુ ફાઉન્ડ બિલોંગ્સ ટુ વિધિ. એ આગળ વાક્ય જે હોય પણ પહેલી વસ્તુ છે અને પછી શું છે? વિચ અથવા ધેટ પણ હોઈ શકે. તો આવું જો તમને દેખાય તો એમાં ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો, ડિસ્ક્રાઇબિંગ થિંગ કરવાનો. ચલો, ત્યારબાદ સીઇંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. આ બંને શબ્દો સમાનાર્થી છે, ગમે તે ઓપ્શનમાં હોઈ શકે. ખૂબ જ સરળ છે મિત્રો આ ફંક્શન, કે પૂછપરછ કરવી. કોઈ પણ વાક્ય હોય અને ક્વેશ્ચન માર્ક હોય એટલે પાછળ પ્રશ્ન ચિહ્ન આપેલું હોય અને આગળ WH થી પ્રશ્ન પૂછ્યો હોય તો સમજી લેવાનું કે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સીઇંગ ઇન્ફોર્મેશન, આ બંનેમાંથી એક ઓપ્શન તમારો જવાબ હશે. દાખલા તરીકે અહીંયા લખેલું છે કે WH ક્વેશ્ચન. વાક્ય કેવી રીતે? વાય ડીડ યુ કોલ મી યસ્ટરડે. સીધું દેખાય છે, પ્રશ્ન ચિહ્ન હશે, આગળ WH થી પ્રશ્ન પૂછાશે. આવું તમને દેખાય, પ્રશ્ન પૂછાય એટલે આ બંને ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરી દેવાનું. કોઈ પણ એક જ હશે તમારા જવાબની અંદર, પણ સીઇંગ ઇન્ફોર્મેશન પણ આપેલું હોય અથવા તો ઇન્ક્વાયરી હેઝ નેચર પણ આપેલું હોય. આગળ વાત કરીએ તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. સ્થળનું વર્ણન કરવું. વેર, વિચ, ધેટ આ શબ્દથી જોડેલું હશે અને કોઈ સ્થળ હશે તો આની અંદર એક ખાસ ટ્રીક ઓળખવાની. કેવી રીતે? જે પણ વાક્ય હશે એમાં પહેલો જ સ્થળનું નામ હશે. આની અંદર જુઓ, એક્ઝામ્પલ તરીકે સાપુતારા. ઓકે, આખું વાક્ય તમારે વાંચવાની જરૂર પણ નથી. એક સ્થળ બતાવ્યું સાપુતારા એટલે સીધું લખી નાખો આંખો બંધ કરીને કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કારણ કે સાપુતારાનું વર્ણન આગળ થયું. વિચ ઇઝ ધ લોકેટ ઇન ગુજરાત ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, બરાબર. ચલો, ત્યારબાદ ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો બતાવવાની વાત કરી છે. તો આની અંદર કેવી રીતે ઓળખશો? તો વાક્યની અંદર ફોર લખેલું હોય ને ફોર પછી સમયગાળો હોય. શું લખેલું? ફોર પ્લસ સમયગાળો. અથવા તો હાઉ લોંગ પ્લસ હેવ હેઝ, ગમે તે એક, પ્લસ કરતા પ્લસ બીન પ્લસ આઈએનજી. આખી વાક્ય રચના આપેલી છે. આ વાક્ય રચના જો સેટ થતી હોય વાક્યમાં તો સમજી લેવાનું કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. આના હોય તો ફોર પ્લસ સમયગાળો, ફોર પછી સમય હશે તો સમજી લેવાનું કે ડ્યુરેશન ઓફ ટાઈમ તમારો જવાબ આવશે. ઉદાહરણ તરીકે ધ ગર્લ્સ હેવ બીન સ્ટડિંગ ફોર 2 hours. 4 આવ્યું, 4 પછી 2 hours સમયગાળો બતાવ્યો છે, બરાબર. તો ડ્યુરેશન ઓફ ટાઈમ.
પછી પોઈન્ટ ઓફ ટાઈમ. મિત્રો આ બંનેમાં કન્ફ્યુઝન થાય છે. કયું કયું? ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? ચોક્કસ સમયગાળો બતાવો. કેવી રીતે? તો આની અંદર સિન્સ પ્લસ સમય. પહેલામાં શું હતું? ફોર હતું. આની અંદર શું છે? સિન્સ છે. તો આ બે વસ્તુ મગજમાં યાદ રાખી લેજો. જો ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ. અને આની પણ એક વાક્ય રચના છે. આવી રીતે કદાચ વાક્ય હોય સિન્સ વેન પ્લસ હેવ હેઝ પ્લસ કરતા પ્લસ બીન પ્લસ આઈએનજી. એટલે આગળ સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ. આનું વાક્ય જોઈએ તો વિજય હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2014. સિન્સ આવ્યું એટલે સમજી લેવાનું કે પોઈન્ટ ઓફ ટાઈમ છે. આગળ વાત કરીએ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયા બતાવી. તો આની અંદર ઉદાહરણ દ્વારા સમજીએ તો આખું એક વાક્ય હશે જે પ્રોસેસ હશે. કેવું? ઓપન ધ બોટલ એન્ડ પોર વોટર ઇન ટુ ધ ગ્લાસ. એટલે કે બોટલ ખોલો અને પોર વોટર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં પાણી રેડો. તો આ રીતે એક આખી પ્રોસેસ છે. આવું વાક્ય તમને દેખાય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમારે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન્સ અથવા તો અલ્ટરનેટિવ્સ. આ બંને શબ્દો કોમન છે. ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન લખેલું હોય કાં તો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ લખેલું હોય. એટલે કે વિકલ્પ દર્શાવો. કેવી રીતે? તો ઓર શબ્દ હોય, આઈધર ઓર હોય, નેધર ઓર હોય. આવું જો તમને વાક્યમાં દેખાય તો સમજી લેવાનું કે આ ઓપ્શન આપણો આવશે. ઉદાહરણ તરીકે સીટ હિયર ઓર લીવ ધ ક્લાસરૂમ. અહીંયા બેસ, નહીતર ક્લાસરૂમની બહાર નીકળી જા. તો આની અંદર ઓર શબ્દનો ઉપયોગ થયો છે તો સમજી લેવાનું કે આ કયું છે? ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન અથવા તો અલ્ટરનેટિવ્સ. ત્યારબાદ આગળની વાત કરીએ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા તો એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. આ ખૂબ જ સરળ છે. અભિનંદન, આભાર, માફ કરશો, કેમ છો, આવા જો શબ્દો વાપરેલા હોય, ઇંગ્લિશમાં હોય તો કોંગ્રેચ્યુલેશન, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, આવા શબ્દો વાપરેલા હોય તો તમે સમજી જવાનું કે બંનેમાંથી પ્લેઝન્ટરીઝ અથવા તો નાઇસિટીઝ ગમે તે એક હશે. એટલે બંને સમાનાર્થી જ છે. જે ઓપ્શન પ્લેઝન્ટરી આપેલું હોય તો પ્લેઝન્ટરી સિલેક્ટ કરવાનું, નાઇસિટીઝ આપેલું હોય તો નાઇસિટી સિલેક્ટ કરવાનું. એનું વાક્ય જોઈએ તો યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, કોંગ્રેચ્યુલેશન. જો કોંગ્રેચ્યુલેશન શબ્દ આવ્યો તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ છેલ્લું જોઈએ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો શોઈંગ. શોઈંગ આપેલું કાં તો કોન્ટ્રાસ્ટ આપેલું હોય. બંનેમાંથી એક હોય તો આનો મતલબ થાય છે વિરોધાભાસ. તો આની અંદર ધો, બટ, યેટ, સ્ટીલ આવા શબ્દો તમને દેખાય તો સમજી લેવાનું કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ છે. જોઈએ વાક્યનું. ધો મયુર વર્ક હાર્ડ, હી ફેલ ઇન એક્ઝામ. આગળ ધો આપેલું છે તો સમજી જવાનું કે તમારે આ ઓપ્શન આવશે. તો મિત્રો આ હતા ફંક્શન. આમાંથી જ હશે. એક વખત ના ખબર પડે ફરી વિડીયો જોઈ લેજો અને નોંધ કરી લેજો અને એક વખત વાંચી લેજો. તમારા 9 માર્ક્સ આના જવા જોઈએ નહીં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.